પકડો લાગ્યો છે કોકરી ચીવી નાખી કેટલા લાગી ગયું હોય તો કોકરી નાખી વગી ભૂકે હવે આ પોલીસ ની ભરતી લગતી આવી છે અને હારું પાછું કર્યું છે દિલ્હી મોટિયાળે શું થયું છે? કોકરા જાય મોટો રાજુ છે વધારે હવે તો ના બધું બે દાડા આરામ કર જે પોલીસ ની ભરતીઓ ચાલુ છે એટલે તમને ખબર છે આરામ કરે આરામ નહીં છેલ્લી ભરતી છે અને રેત પાડી જતા છે કરું હું ના મારે ઉડવું પડશે તોય દુખે તોય ભાગ્યું છે મારા બધા છોકરો એક પડતો થયો છે મેં કટાળા કોકરા મને પડતો કરી દીધું મને સફાઈ બીજી મારા કરાવડાવી પડે કોઈક મોટા ભેગા થયા તો ભેગા નહીં કરાવે છે તો કોકરા ખૂબ બધા પડ્યા છે મારા બધા છોકરા મહેનત વગી કરે છે ને આ કોકરાનું કોઈક કરવું પડે કોઈક ભેગા થઈને કોઈક મોટા ભેગા થયા તો બધું ફીલ કરો ના છોકરાનું ભવિષ્યનું શું થાય આ બધું આટલા બધા કોકરા પડ્યા છે ને હવે મારે કોઈક ગમે એક કંઈ આ સફાઈ કરાવી છે એટલે ગમે મજૂરી આવે તો મજૂરી આવે છે મારે મજૂરી પણ સફાઈ કરાવી અલા પ્રકાશજી મારી બેટી ઢાડી વગે પડવા ઢૂચી છે અને બટાકામાં પોણીએ વળ્યું છે આજ તો જબર પડે છે જગમાલજી ઓવે મને અઠવાડિયા દાદાથી તો ઢાજ પડે છે શું મારી બેટી આ તો હાથ આમ કોકડો વળી ગયો એવી ઢાડી પડવા ઢૂચી છે તેડો બેઠા છો વે કાકા આવરા આવરા કાકા રામ રામ બેહો હા આપવાનું છે સારું પણ આવ્યો હા પોણે ચાલુ હતું એટલે જે તો હળગાઈને બે જણા બેઠા છે ના બરોબર તો એ કરવું પડે હા હું તો મને કહેતો કે આપણે થોડુંક સેવાનું કામ હતું બોલો કાકા જેવાનું કામ હોય તો અમે કરવા બેઠા જ છે આપણે પેલા છોકરા હોદના ઉડતા ને પોલીસ ની પરીક્ષા આવે છે ઓવે, કોક ભરતી પડી છે કે પોલીસ ની એટલે તો આ રોડ માં આપણે પથરા થોડા પડ્યા છે બરોબર ઓવે આ કોઈ ટ્રક વાળા કોઈ પાડ્યા અજોડ થી પડી જાય છે બરોબર ઓવે રોડ આપણે ભેગા સફાઈ કરી હોત તો તમે કહેતા હોય તો કરી નોખા વળી સેવાનું કામ હોય તો આપણે કરી નોખા થોડુંક આપણે બધા ભેગા થઈને કરી નાખે એટલું આપણા છોકરાને સારું રહે ને આપણે એમ કે થોડું સારું રહે આ મોટા થોડો પડી જતો મેં ભાઈ એટલે તમને કીધું મેં ઓવે જે આપણે થોડો હળો તૈયાર થાય આપણે તો કાકા સેવાનું કામ હોય તો વાઈટ જોવી જ નહીં હેડો રાત તો રાત પણ કરવું છે લેવડો તાપ જો હડો તાર હા હડો સાફ સફાઈ કરો હા મોટા પડો આ બધા કોકરા પડ્યા છે કે આપણે સફાઈ કરવા ભેગા છે કાકા પડ્યા તો શીખ ખૂબ હોય તો છોકરા આટલા પડી જાય આપણે હવે શું કરે ના વાત તૈયાર કરે વગે રોગ જેટલા કોકરા પડ્યા છે આપણે એમ કે પહેલે ભેગા થઈ મારા પતિ અને સાફ કરી નોખાય રહી મારા સાથે આપણે સાફ કરી જડો આ બે સી બરોબર આ બધું વાળી જ છે છોકરાને બાપાને ઉચ્ચે ખાવા અને આપણે લાગે તો આપણે આ તો મારો બધો હવે આપણે આવનારા ભવિષ્ય માટે વિચારવું પડશે આ બધું સાફ સફાઈ આપણે જ રાખવી પડશે કે આપણા નવા છોકરા તો આપણા વિધવાની મહેનત કરતા હોય ને આ બધું જો સાફ કરી સફાઈ કરી એટલે આપણે એવા મોટિયાળાને જ સાફ કરવું પડશે આપણે બહુ જતી મોટિયાળા સારું બને છે હા સારું કહેવાય આ તો આખો રોડ આપણે ક્લીન કરી નાખે કે છોકરાને પછી બાપાને ઉડવું હોય તો ગમે તે મસમ ઉડી પણ આ ટર્બા વાળા ને દેખવાનું હોય ભૂલ કરી કેટલી બધી વીરી છે હટારા વાળા એ જોઈ જોઈને હેડતા નથી હા સાફ સફાઈ થઈ ગઈ વગે હો ક્લીન કરી નાખજો છોકરાને થોડું ઠીક રહે કાકા તો હવે તો રોડ તમારે કમ્પ્લીટ કરી નાખજો અમે અસલ થઈ જાવ હવે ગમે તેમ છોકરા ઉડી શાક ભાઈ ના છો તમે પથરો લાવ્યો તો મન હું તમારા ભાઈ મોટિયાળા બેઠા કીધું બોલાવતા હોય સફાઈ કરાવી પાર તમારો હોય મને ખૂબ કોકરા લાગતા હોય હવે એ આભારનું એવું કોઈ ના હોય ભાઈ આ તો હવે મારું બધું તમે હવે ભરતી માટે ઉડો છો ને અમારે તો હવે અમે અમારી ઉંમર તો જતી રહી પણ હવે અમારે હવે તમારું વિચારવું પડે નવા જે યુવાન છોકરા છે ને એના માટે એટલે અમારે હવે સારું કાર્ય કરવું પડે એ સારું કર્યું ન કે મારા પાસે છેલ્લી ભરતી હતી યારી ના એ તો હવે ભગવાન માતાથી મહેરબાની કરશે ને તમે તાર પાસ થઈ જાઓ એમ ખૂબ ખૂબ આભાર હો તમારો બધાનો એ હારું વાળો ને હવે સુખ ઉડજો હવે તો છૂટા ઉડે હવે તો કોકરા લાગી જ ઉડો તમે તાર સુખ શાંતિ તો હવે તમે એવું હોય છે ને તો કચરા છે વાળી નો તમે તાર મહેનત કરો ને પાસ થઈ જાઓ બરાબર
દોડો તો આપણે નીકળો તો હવે આપણે નીકળો તાર હેડો દોડો